ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। મિર્ઝાપુર, શિરાની, મુવાડી અને કપડવંજ તાલુકાના સાલોડ ગામમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે। બંને બાળ દર્દીઓને પ્રાથમિક સારવાર બાદ વધુ તપાસ અને સારવાર માટે ગાંધીનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય ટીમ દ્વારા સર્વેલન્સ, લોકોના આરોગ્યની તપાસ અને જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે બાળકમાં તાવ, ઉલટી, બેભાન થવા કે ખેંચ જેવા લક્ષણ દેખાય તો તાત્કાલિક નજીકની આરોગ્ય સંસ્થાનો સંપર્ક કરી અને આરોગ્ય ટીમને સંપૂર્ણ સહકાર આપે। હું ડૉક્ટર વાય પઠાણ, રોગચાળા અધિકારી, નડિયાદ। સાહેબ, અત્યારે જે રીતની કામગીરી ચાલી રહી છે, શું બહાર આવ્યું છે, કેમ આ કામગીરી કરે છે? જનરલી જ્યારે બી વરસાદની સિઝન આવે છે ત્યારે સેન્ડ ફ્લાય જે કાચા અને મકાનોની તિરાડોમાં રહેતી હોય છે એના કરડવાથી એક વાયરસનો ફેલાવો થાય છે, જેને ચાંદીપુરા વાયરસ કહે છે, જે મોસ્ટલી નાના છોકરાઓમાં, કારણ કે એમની ઇમ્યુનિટી ઓછી હોય એટલે એમને કરડવાથી એમનામાં એ વાયરસ જાય છે અને એને ચાંદીપુરા ડિસીઝનો ના લક્ષણો, દાખલા ફીવર અને સાથે ખેંચ આવે એવા લક્ષણો ઉત્પન્ન થાય છે। અહીં આગળ જે બાળક છે તેને કેવા લક્ષણો જોવા મળ્યા અને અત્યારે બાળકની હાલત શું છે, ક્યાં આગળ છે? અહીં જે કપડવંજના માં જે આ ચાંદીપુરા વાયરસનો સસ્પેક્ટેડ કેસ મળ્યો હતો એમાં એને ફીવર સાથે ખેંચ આવી હતી, જેથી અહીંયા કપડવંજના પીડિયાટિશિયન પાસે એને દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ એક જ દિવસમાં એને ફીવરની સાથે ખેંચના સિમ્ટમ્સ આવતા એને મોટી હોસ્પિટલ જીમર્સમાં ગાંધીનગર ખાતે દાખલ કરવામાં આવ્યું છે, જે હાલે સારા બાળ રોગ નિષ્ણાંતોની સીધી દેખરેખ હેઠળ એની સારવાર ચાલી રહી છે। સાહેબ, આરોગ્યની ટીમ, કેટલી ટીમ અહીંયા આગળ કામે લાગી છે, કઈ પ્રકારની કામગીરી છે? ચાંદીપુરા વાયરસ એ વાહકજન્ય એટલે કે વેક્ટરબોર્ન ડિસીઝ જેવો છે, એટલે એના માટે સૌથી પહેલાં વેક્ટરની જે ક્વોન્ટિટી છે, વેક્ટર ઘટાડવા માટે અમે ખાસ કરીને જે ઘર છે એની આજુબાજુના ઘરો છે એમાં જે તિરાડો હોય એને પુરાવવાનું, પછી એની આજુબાજુ મેલેથોન ડસ્ટિંગ કરાવવાનું અને સ્પ્રેઇંગ કામગીરી, ઘરની અંદર સ્પ્રેઇંગ કામગીરી, જેથી કરીને જે સેન્ડ ફ્લાય છે એ મરી જાય, એ કામગીરી અત્યારે હાલ કરાઈ રહ્યા છે। અને કેટલી ટીમ કામ કરી રહી છે? હાલ અમારે 16 પીએચસીની લગભગ 10 ટીમો કામ કરી રહી છે આ એરિયા અને આજુબાજુના બીજા 10-15 ગામોમાં। બીજા કોઈ કેસો નથી, એ શોધી રહી છે, પણ હાલ અમને આ એક જ કેસ મળ્યો છે। જી, આપનો પરિચય અને હોદ્દો। આજે જે ખેડા જિલ્લામાં 2 કેસ ચાંદીપુરમના આવ્યા છે, શું કહેશો? હાલ શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? મારું નામ જે.એન. પરમાર, મેલેરિયા સુપરવાઇઝર, ખેડા જિલ્લા પંચાયત મેલેરિયા શાખા છે। અમને ગઈકાલ રાત્રે મેસેજ મળ્યા કે ભાઈ ચરેડ પીએસસીના મિર્ઝાપુર ગામના સીમ વિસ્તાર શિરાની મુવાડીની અંદર એક બાળકને શંકાસ્પદ ચાંદીપુરમના લક્ષણો સાથે ગાંધીનગર ખાતે દાખલ કરેલો હોય, તમારે તાત્કાલિક કંટ્રોલ એક્ટિવિટી કરવાની છે। તો અમે આજ સવારે શિરાની મુવાડી ખાતે કંટ્રોલ એક્ટિવિટી માટે ફોકલ સ્પ્રે કામગીરી, પછી એન્ટોમોલોજીકલ કલેક્શન તથા પીએસસી ચરેડના કર્મચારીઓ દ્વારા ડસ્ટિંગ કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કરવામાં આવેલ છે। અને આ એરિયાની અંદર આ પ્રકારના લક્ષણો ધરાવતા એક પણ બાળક અન્ય જોવા મળે નથી, જેથી કરી આપણે સેફ છીએ। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।